લેવા કાલે મેં પીપી સવાણી આવું દૂધ લઈ જાય બોવણી રાખી રાખજો બોવણી નો કહેવાય બોવણી કહેવાય બોવણી બોલી બોવણી તો ગામ ભરવાડ હોય ને ભરવાડ એની પાસે બકરીઓ બહુ હોય તો શું છે બકરીઓ સરાવા લઈ જાય જે રોડે થયેલા હોય ને નકરી બકરીઓ લીંડી પડી હોય તો મમ્મી કે આંબીલા નથી બકરીઓ લીંડી છે બકરી આંબીલા ખાય હોતી ને જાતી પાછી અને પછી રોવે રોવે ને મારે ભેંસું જોવી મમ્મી ભેંસું જોવી તો ગુડ મોર્નિંગ અને ફરીથી સ્વાગત છે તમારું એક મસ્ત મજાના વ્લોગમાં. આજે છે શનિવાર અને આજે એવું નક્કી કર્યું છે કે ઘણા દિવસથી ઘણા શનિવારથી અમારે છે ને સાળંગપુર દાદાના કષ્ટભંજન દેવના દર્શન કરવા નથી જવાતું ગલુડી. તો અત્યારે એવું નક્કી કરીએ છીએ કે અત્યારે આજે જવાનું જ છે, ગમે એ થઈ જાય ગલુડી જવાનું છે કારણ કે ઘણા શનિવાર એમનેમ વૈયા ગયા છે, દર્શન કરવા નથી ગયા. સોનું અત્યારે જમે છે, નાસ્તો કરે છે, ચા ભાખરી ખાઈ છે અને ભાવિકા ઓલરેડી વહી ગઈ છે. ભાવિકાને આપણે લાઇબ્રેરીથી પિક કરી લઈશું, હું સોનું અહીંથી ઘરેથી જાશું. તેથી આપણે મંદિરે જવાનું છે, ફરવા નથી જવાનું એટલે ગમે કપડાં પહેરી લો ને તો ચાલે. મંદિરે ઓલવેઝ કુર્તી જ પહેરવાની હોય. ઓહો તો સાડી પહેર લે, મમ્મીએ કીધું હતું ને મંદિરે જાવ તો સાડી જ પહેરવાની. મમ્મી લેતા જવા પૂછું તમારે આવું છે ધલુડી? તો કામ હોય ભલે ને મૂકી દો ને, આવીને કરી નાખજો. 12 વાગી જ આપણે આવીને કલાક તો જતા આવતા થાય, કલાક દોઢ કલાક. હાલો ઓકે ચાલો. 4 જણા થઈ ગયા છે ભાઈ, હું મમ્મી સોનું ભાવિકાને ફોન નથી કર્યો. ભાવિકાને એકવાર ફોન કરી દેશે કે કેમ છે ભાઈ, એને આવું છે, ફ્રી છે, કેમ છે. તો ચાલો થોડીક વારમાં નીકળે ગલુડી માટે. રિંગ રોડ આવ્યો ને, આ પુલ ઉતર ને એટલે આખો રિંગ રોડ જ કહેવાય છે ને. આ ખાઉદરા ગલી છે ને 3 વાગે રાતે 3-4 વાગ્યા સુધી ફૂલ પબ્લિક હોય, લાગે જ નહીં 3-4 વાગ્યા છે એટલું પબ્લિક હોય. આજ મોટા વરાસાનું જોયેલું તો આ મોટા અહીંથી આ મંદિર મોટા વરા છે, ઓલું દેખાય બધું મોટા વરા છે. ક્યાં જવાનું છે ગુંજન? અમે જઈએ છીએ ધલુડી દર્શન કરવા. ધલુડી દર્શન કરવા. શનિવાર છે ને પણ આપણે પહોંચશું ને ત્યાં દર્શન બંધ થઈ જાય છે. કેમ કેટલા વાગે બંધ ભોગ લાગ્યો હોય. હાય દીદી, ગાયનું દૂધ એ લોકો બહાર વેચે છે. ટેસ્ટ કરવો, દર્શન કરવા જઈ છીએ. અહીંથી લે કોણ આવે સોનું લઈ જાય. બાજુમાં હોય દૂધ લેવા અહીંથી લેવા આવે એમ. દૂધ લેવા કાલે મેં પીપી સવાણી આવું. હા યા સારું ને સાચું ખાવું હોય તો પીપી સવાણી તમે વસંતી તો જો કેટલી વસંતી છે સોનું. વસંતી? હા આપણે તેજન ઠાકોરજી ને માલાજી ધરામાં જા પીળા વસંતી ના ફૂલ છે. બધાય વસંતી. ના અમે આ દૂધ લેવા આવવાનું છે ને. દૂધ લઈ જાય બોવણી રાખી રાખજો. બોવણી નો કહેવાય બોવણી કહેવાય બોવણી બોલી બોવણી. તું બોવણી બોલી બોવણી નહીં બરાબર જ બોવણી. દૂધ લેવા જાય ને દૂધ ગામડે છે ને અડધો શેર ને પાન એવી રીતના દૂધ આપે. પણ એટલે એક કળશો પડી પણ કળશો નહીં, કળશો ન હોય, પડી હોય, શેર હોય, લીટર હોય. શેર વધુ તો શેર લીટર માં એમાં કોઈ નો લઈ જાય. લઈ જાય ને શેર પછી લીટર આવે. શેર ગામડે ઓછું લઈ જાય. લીટર થોડા કે છે એમ કે બે શેર આપો. હા એમ લીટર નો કે 2 શેર આપો. બસ શેર આપો એમ એમ કે 2 શેર લેવા જાવ હોય તો તમારે જંગલમાં જવું પડે. 2 શેર લઈ આવો. શેર દીદી નું કોમન સેન્સ જો ઈ શેર નહીં દૂધનો શેર. હવે એક શેર એટલે 500 ml, 2 શેર એટલે લીટર. વાહ જ્ઞાન હા એમ જ થાય. ભાવિકા નથી ખબર તો એમ કહી દીધું એમ જ. હા મને ખબર છે આગળ રહેતી હતી મને ખબર ન હોય. તને નો અમે દૂધ લેવા જતા હોય નો ખબર એટલે બ્લુ કલર ના પાન આવે એમ કેવું બને દીદી? કોયલ વેલ થી છે ને એનાથી ભાતે બને, ચાય બનાવે એનાથી લોકો. બ્લુ કલર ના રાઈસ બનાવે ને. સોનાલી નાની હતી ને નાની ત્યારે અમે બધા ગામ જતા. તો ગામ ભરવાડ હોય ને ભરવાડ એની પાસે બકરીઓ બહુ હોય તો શું છે બકરીઓ સરાવા લઈ જાય જે રોડે થયેલા હોય ને નકરી બકરીઓ લીંડી પડી હોય એટલે સોનું ને દોહડીને જાય કે હે આંબીલા કરીને વીણવા જ મળે. મમ્મી કે આંબીલા નથી બકરીઓ લીંડી છે. બકરી આંબીલા સોનું ખાય હોતી ને જાતી પાછી. હા એટલે આવ ખોટું બોલે.
ને ખાતી નહીં પણ વીણતી. પછી કે, મમ્મી આ આંબીલો કેમ પોસો છે? પણ એ પોસો જ હોય નહીં, બકરીઓની લીંડી છે. એટલે હું નહીં તો તાજી હોય તો પોસે એને કે તો ફૂંકાઈ ગઈ હોય તો કટ્ટા જ હોય. આંબીલા જ લાગે. કાસોનું એ કાળા હાલીને જતા એ મમ્મી આંબીલા. આંબીલા. એટલે આ સોનુના બધા નખરા નાટક. તને યાદ છે સોનું? જાનમાં જતા હતા ઓલા નવસારી નાની હતી ભેંસું આમ ચરતી હોય ને તો એને એકવાર ભેંસું બતાવી અને ભેંસું કહે સોનું અને પછી રોવે ને મારે ભેંસું જોવી મમ્મી ભેંસું જોવી. મેં કીધું એને શું કરું. સોનું અમારે છે ને ડિસ્કવરીમાં મુકાય એમ છે સોનુને. તમે દર્શન કરી લીધા? સરસ દર્શન થઈ ગયા? તડકો લાગે છે તો તો તડકો લાગતો તો આખું બંધ થાય ને. વાહ વાહ વાહ. દીદી તમે દર્શન કરી લીધા? બહુ મસ્ત દર્શન. તું પહેલી વાર આવી ને? તું હતી ને? તું પહેલી વાર જ આવી, મમ્મી તો બીજી વાર આવ્યા. હું પહેલી વખત મજા આવી. આપણે પહોંચ્યા ત્યાં દર્શન બંધ થઈ ગયા. આપણે દર્શન નહીં બંધ કરતા હતા. એ લોકો પણ થોડી મોટી લાઈન હતી ને એટલે 5 મિનિટ ખુલ્લા રાખે ને ત્યારે પણ જીભ બળી ગઈ. કેમ જીભ બળી ગઈ? પ્રસાદી. યસ. ધલુડી છે ને દર શનિવારે ખીચડીની પ્રસાદી હોય છે, બધા હરિભક્તોને ખવડાવે છે. કા હરિભક્ત જે ટેસ્ટ કરી? ટેસ્ટ ન કરો, સારી જ હોય પ્રસાદી, ઓલવેઝ સારી જ હોય. જીભ બળી ગઈ. સોનુની જીભ બળી ગઈ ને, પણ મમ્મી હોશિયાર છે, મમ્મીની જીભ ન બળે, એ થરવા દે પહેલાં. અને બહુ બધા હરિભક્તો પ્રસાદી લે છે. તો અમે બધાએ બહુ મસ્તના દર્શન કરી લીધા છે. મમ્મી, સોનુ અને ભાવિકા હજી છે ને ખીચડીની પ્રસાદી આરોગી રહ્યા છે, અને આપણે આરોગી લીધી છે તો આપણે વહી આવ્યા છીએ ગાડી પાસે. એટલે ગાડીમાંથી પાર્કિંગમાંથી ગાડી કાઢીએ એટલે ત્યાં શું કહેવાય, એ આવે એટલે સીધું આપણે નીકળવાનું જ રહે. અને બાય ધ વે અમે લોકો ખાલી એમ કહેવાય ને 2 મિનિટ વહેલા પહોંચ્યા, નગર દર્શન બંધ થઈ જાત. અને જો દર્શન બંધ થઈ જાત, ભોગ લાગે, એટલે બધાને ખબર હશે જનરલી જેટલા લોકો આવતા હશે કે કલાક પછી ડેરો ઓપન થાય. ડેરો એટલે કે ભગવાનની આગળ જે પડદો લગાવવામાં આવે ને એને ડેરો કહેવાય. ગાઈઝ, મમ્મી ફાઇનલી ફૂલ તોડવા ગયા બસંતીના નહીં, વસંતીના રોડ ઉપર ઊભી રાખવી હો. પણ કેમ આપ્યા બેન? 10 રૂપિયાનું એક ફૂલ. ઓકે, એટલે તમારી પાસે છે ટોટલ 10 રૂપિયાનું છે. આખું 10 રૂપિયાનું નહીં, તો આ એક તમે લો ને, એક આમ એક એવું, તો આ એક છોડમાં 5 હોય ને તો 50 રૂપિયા. ઓકે, કાંઈ ખર્ચું કરો તો બધા લઈ લઈ. તમારા પાસે કેટલા છે ટોટલ? એટલા જ છે મારા પાસે તો ભાઈ. કાંઈ નહીં, પાછળ ઓલા બેન આવે છે એની પાસે જોઈ લઈ. હા લઈ લો ને ભાઈ એટલા. ના ઓલા બેન મારો લો નથી છો. હું નથી છું વકરો. હા વકરો નથી. નહીં. અરે એક આ બેન પાસે હારા છે. એ બેન પાસે નહીં. વસંતી કેટલી બધી સારું લઈ લો ભાઈ. આ બેનનું સારું લાગે, તમારું નથી સારું. પાસ તો કુછ નહીં. तो तू एक काम कर, तू चली जा अभी रिक्शा में बैठ के घर पे चली जा. इधर बैठ के कैसे जाएंगे, मेरी गाड़ी है, ચાલો. જબલું નહોતું તો આમાં ભરી દીધા. સરસ. હવે બીજા કયા ફૂલ તમારે જોઈએ છે? ચંપો. ઓકે, હાલો. તો ગાઈઝ ફાઇનલી મમ્મીએ અને સોનુએ દલુડીના પહેલી વખત દર્શન કરી લીધા છે કષ્ટભંજન દેવના, અને એનો એક્સપિરિયન્સ સારો રહ્યો. સોનુનો તો સ્પેશિયલી બહુ સારો રહ્યો. સોનુ એમ કહેતી હતી બહુ મજા આવી, હું પહેલી વાર આવી છું. અને અમુક મંદિર એવો હોય ને કે જ્યાં તમે જાઓ ને તો એમ સ્પિરિચ્યુઅલી તમને ફીલ થાય કે નહીં, આમ ખરેખર મજા આવે, આમ મનને શાંતિ મળે. તો હું તો જો કે દર શનિવારે જાઉં છું. હમણાં દિવાળી પછીથી થોડુંક શેડ્યુલ વિખાઈ ગયું હતું, એટલે આજે
જબરદસ્તી પરાઈને એવું નક્કી કર્યું કે જવાનું છે એટલે જવાનું છે, ભલે બીજા બધા કામ સાઈડમાં મૂકવા પડે. જેટલા લોકો સુરતમાં રહેતા હશે એ લોકો જાતા હશે, ન જાતા હોય તો હું તો પ્રિફર કરું જ છું કે જાજો જ, એકવાર તો દલુડી જાજો જ, બહુ દૂર નથી, શનિવારે જવાનું, ટ્રાફિક હોય છે પણ વાંધો નથી, તો આરામથી મસ્તના દર્શન થઈ જાય છે. અને તમને જો એવું ફીલ થાય ને કે કંઈક આમ સ્પિરિચ્યુઅલ છે, કંઈક આમ મનની શાંતિવાળું વસ્તુ છે, તો મને બિંદાસ કોમેન્ટ કરજો. એટલે મતલબમાં જીવનમાં છે ને મોજ જ કરવાની હોય, ખોટું ટેન્શન લેવાનું ન હોય. આપણે જિંદગી 30 વર્ષ જીવવાની છે, 20 વર્ષ તો છોકર બુદ્ધિમાં કાઢી નાખવા હોય, બાકીના 30 વર્ષ આપણે હવે જીવવાના હોય તો ખોટું ટેન્શન લઈને, સ્ટ્રેસ લઈને, ડિપ્રેશન લઈને જીવવાનો કાંઈ મતલબ નથી. એટલે બિંદાસ બધાને કહું છું, મોજ કરજો, મસ્તી કરજો, અને આવી રીતના જ જિંદગી જીવવાની છે, અને આપણે પણ એવી રીતના જીવવાની છે. તો ચાલો મળીએ નેક્સ્ટ વિડીયોમાં, અને આઈ હોપ કે તમને વિડીયો અમારા પસંદ આવતા હશે. અને મને જ્યાં સુધી ખબર છે, તમારો રિસ્પોન્સ જે રીતે છે એ રીતે મને ખબર છે કે બધાને મજા આવે જ છે. તો સબસ્ક્રાઇબ કરી દેજો, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. તમે પાછા સબસ્ક્રાઇબ કરવાનું ભૂલી જાવ છો ને તો દરરોજ મારો નવો એક વિડીયો આવે ને તો તમને પાછું જોવા ન મળે. એટલા માટે બેટર છે કે તમે સબસ્ક્રાઇબ કરજો ને, તો જ્યારે 6 વાગે વિડીયો આવે ને ત્યારે તમને પહેલાં ફોનમાં દેખાઈ જાય, પહેલાં તમને દેખાઈ જાય. તો મારો વિડીયો પહેલાં જોવા માટે તમારે સબસ્ક્રાઇબ કરવું જ પડશે. તો સારું, ચાલો મળીએ નેક્સ્ટ વિડીયોમાં. આઈ હોપ કે તમને મજા આવી હશે.